બદનામ વાડિયા ગામની મહિલાઓએ અગરબત્તીની સુવાસ ફેલાવી। એક સમય દેહ વિક્રયના વેપારને લઈ રાજ્યભરમાં બદનામ થયેલ બનાસકાંઠા જિલ્લાના વાડિયા ગામે વહીવટી તંત્રની મદદથી એક નવી શરૂઆત કરી છે। સરકાર અને વહીવટી તંત્રની મદદથી આ ગામની મહિલાઓનું સખી મંડળ બનાવીને અગરબત્તીનું ઉત્પાદન કર્યું અને આજે આ ગામની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ અગરબત્તીઓ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા અંબાના ચરણોમાં અર્પણ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું વાડિયા ગામ તેની પરંપરાગત ઓળખ મિટાવી સમાજની મુખ્ય ધારામાં મક્કમતાથી આગળ વધી પોતાની નવી ઓળખ ઊભી કરવા તરફ આગળ વધી રહ્યું છે। આત્મસન્માનની દિશામાં ઉઠેલા આ કદમોને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ટીમ બનાસકાંઠાનો સંપૂર્ણ સાથ સહકાર સાંપડ્યો છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણથી વાડિયા ગામની વાસ્તવિકતામાં ધરમૂળથી પરિવર્તનની શરૂઆત થઈ છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામની બહેનોએ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી એક નવી શરૂઆત કરી, જેમાં તેઓએ સખી મંડળને રચીને તેમાં અગરબત્તી બનાવી અંબાજી ખાતે જગત જનનીમાં અંબાના ચરણોમાં અર્પણ કરી વડિયા ગામની મહિલાઓ દ્વારા આત્મનિર્ભરતાની દિશામાં નવી શરૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલ દ્વારા વાડિયા ગામની બહેનો દ્વારા બનેલી અગરબત્તીના ઉત્પાદનને મંદિર ટ્રસ્ટ અંબાજી દ્વારા નિયમિતપણે વેચાતી લેવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓમાં ખુશી અને આત્મસન્માનની નવી લહેર જોવા મળી છે। વાડિયા ગામની સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવતી અગરબત્તીનું શ્રી વાડિયા અગરબત્તી બ્રાન્ડ નેમથી વેચાણનો શુભારંભ 16મી ડિસેમ્બરથી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીથી કરવામાં આવ્યો છે। વાડિયા ગામની બહેનો દ્વારા બનાવેલી અગરબત્તી સૌપ્રથમ જગત જનનીમાં અંબાના ચરણે અર્પણ કરી ગામની બહેનોએ આત્મનિર્ભર બનવાની દિશામાં એક નવી શરૂઆત કરી છે। પોતાના બદનામ ઇતિહાસને લઈ જાણીતા બનાસકાંઠા જિલ્લાના વાડિયા ગામે નવી દિશામાં પગ માંડીને આમૂલ પરિવર્તન લાવી બતાવ્યું અને તેમાં પણ આ ગામની મહિલાઓને પગભર બનાવવા માટે સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેમાં સરકારને પણ સફળતા મળી છે। ત્યારે મહિલા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ અગરબત્તી અંબાજી મંદિર દ્વારા ખરીદવાની ખાતરી આપવામાં આવતા મહિલાઓ પણ સરકારનો આભાર વ્યક્ત કરી રહી છે। સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકોને ઉત્કર્ષ માટે ખૂબ જ સુંદર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે વાડિયા ગામના બદનામ ઇતિહાસને ગૌરવપૂર્ણ બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસો ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને આજે ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયેલા વાડિયા ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે સોનાનો સૂરજ ઉગાડવામાં સરકાર સફળ થઈ છે। બ્યુરો રિપોર્ટ બરઠક કડીસા। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે। હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું, ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે બોલો। મારા ગ્રુપનું નામ માજીસા છે અને અમારા કાજલબેન અમારા ટીડીઓબેન અમારા ગામમાં આવ્યા હતા, આવીને અમને બધાને સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું। અગરબત્તી કરવા તો બહેનો તૈયાર છે, આમ જે કોઈ બી રસ્તેથી નીકળીને આ સુધરવા માટે પણ તૈયાર છે। હવેથી આવા કોઈ ખોટા ધંધા નહીં કરે અને આ સારો માર્ગ પકડાવે છે એ પકડીશું। હા બેન, ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં। હા બોલ ભાઈ। ટીડીયા સાહેબ આવ્યા પાંચ લાભ પહોંચમના ત્યારેથી અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા। ત્યારે અમને બાયુને અમને સતી માના વેણમાંથી અમને ગાળ્યા એમ અગરબત્તી બનાવવા લાગ્યા। 5 દિવસ તાલબ બનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જવું છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પહોંચાડી માતાજી। ઘણી બેનની અમારા સરપંચ સાહેબની, રમેશ સાહેબની, શારદા બેનની મારે ખૂબ આભાર।